ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું વેજીટેબલ પનીર ચાલ ફ્રેજી. તો એના સારું આપણે તો આ ઘણા બધા શાકભાજી લીધા છે આ રીતના. તો કેપ્સિકમ લીધું છે આપણે પીળું એક, અને એક લાલ કેપ્સિકમ, અને એક લીલું કેપ્સિકમ, અને 2 ડુંગળી લીધી છે, અને થોડીક આપણે ફણસી લીધી છે, અને એક ગાજર આ રીતે લાંબુ લાંબુ પાતળું સુધારીને લીધું છે. લીલા ધાણા લીધા છે, અને પનીર. તો પનીર આપણે આ રીતે લાંબુ સુધારીને 250 ગ્રામ જેટલું પનીર લીધું છે, અને એક ટમેટું મોટું આ રીતે સુધારીને લીધું છે. નાના હોય તો તમે 2 નાખી શકો એમ. અને આ આપણે લીધું છે આદું, મરચાં અને લસણ આ રીતે લાંબુ લાંબુ કાપીને લીધું છે. અને એક આપણે લીંબુ લીધું, ઉપરથી લીંબુનો રસ ખટાશ માટે નાખશું, અને તેલ જોહે. તો આટલી વસ્તુ જોહે. ને નોર્મલ મસાલા આપણે ધાણા, જીરું, મરચું, હળદર એ બધુંય જોહે. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દે. હું તો આ કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું, અને આમાં આપણે તેલ નાખીશું. તો 1 ચમચા જેટલું આપણે તેલ નાખ્યું છે. તેલને આપણે ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં આપણે નાખીશું થોડુંક જીરું. તો જીરું લાલ થાય એટલે એમાં ડુંગળી. ડુંગળીને થોડીક વાર તેલમાં આપણે ફેરવી લેવું. આ રીતે લાંબી સુધારશું ને એટલે બધી એકદમ અલગ અલગ પડી જાય ને એકદમ સરસ સ્લાઇસ જેવી રીતે થઈ જાય. ડુંગળી એકદમ આ રીતની પાતળી થઈ જાય. લાંબી સ્લાઇસ કરીએ ને એટલે એકદમ મસ્ત લાગે આ રીતની. તો થોડીક વાર આને ફેરવી લેવું આપણે. અડધીક મિનિટે નહીં, એટલી વાર જ ખાલી. થોડો કલર ચેન્જ થાય ને પિંક ઉપર એવો. તો ડુંગળી આપણે થોડીક વાર આ રીતે પકાવી લીધી. થોડો કલર ચેન્જ થાય એવી એમ. તો એમાં આપણે નાખી દે હું આ આદું, મરચાં અને લસણ. અને મિક્સ કરી લઉં. હવે આમાં પણ નાખશું ગાજર. જે શાકને વધારે વાર લાગે પાકવામાં એને પહેલાં નાખવાનું. કેપ્સિકમને એટલી વાર નહીં લાગે, તો પહેલાં ગાજર નાખશું, અને આ ફણસી. આ બે મિક્સ કરી લેવું. થોડુંક મીઠું નાખી દેવું આપણે. અને પાકવા દે હું થોડીક વાર. વચ્ચે વચ્ચે હલાવતા રહે. થોડુંક સોફ્ટ થાય એવું, એકદમ ગળી જાય એવું નથી પકાવવાનું, પણ થોડું. તો ગાજર ને ફણસી થોડીક વાર પકાવી લીધું છે આપણે, થોડુંક સોફ્ટ થાય એવું. તો હવે આપણે એમાં નાખી દઉં કેપ્સિકમ. તો લાલ કેપ્સિકમ અને લીલું અને પીળું કેપ્સિકમ. તો થોડીક વાર આને આમાં થોડુંક મીઠું હજી નાખશું. આમાં આપણે ઓછું જ નાખ્યું હતું, આમાં થોડુંક નાખી દઉં અને મિક્સ કરી લઉં. તો થોડીક વાર આને પાકવા દઉં. તો કેપ્સિકમને પાકતા બહુ વાર નથી લાગતી, કેમ કે એમાં લગભગ ભાગ પાણીનો જ હોય છે, એટલે ફટાફટ પાકી જાય. તો થોડીક વાર આને પકાવી લઉં આપણે. તો કેપ્સિકમને થોડીક વાર પકાવી લીધા આ રીતે. હવે આપણે એમાં નાખી દઉં ટમેટાં. અલગ અલગ રીતે શાકભાજી આમાં આપણે નાખવા પડે. જે રીતે ચડતા વાર લાગતી હોય એને પહેલાં ને બીજા પછી એમ. ને શાક બધા ચડી જાય પછી એમાં ટમેટાં આપણે નાખવાના. હવે આમાં મસાલા નાખશું આપણે બીજા. તો મીઠું આપણે પહેલાં જ નાખી દીધું હતું. તો થોડીક હળદર નાખીશું, અને ધાણા જીરું, અને લાલ મરચું, અને કાશ્મીરી મરચું કલર માટે. આને મિક્સ કરી લઉં. હવે થોડીક વાર પાકવા દે હું આને આપણે ઢાંકીને. એટલે ટમેટા એકદમ સરસ ગળી જાય. તો થોડીક વાર આપણે ઢાંકીને થોડીક વાર પકાવી લીધું. એકદમ બધું સરસ પાકી ગયું.
આમાં પાણી નાખવાની જરૂર નહીં પડે. તો હવે આપણે એમાં નાખી દઈશું પનીરને મિક્સ કરી લઈશું આમાં. ગેસ ધીમો રાખીને થોડીક વાર પાકવા દેવું ને લીલા ધાણા નાખી દેવું. એકદમ સિમ્પલ હોય છે, આમાં ઝાઝા મસાલા નથી હોતા, ખાલી શાકભાજી જ અલગ અલગ જાતના બધાય હોય છે. એકાદી મિનિટ ઢાંકી દે હું ધીમા ગેસે. તો થોડીક વાર આને આપણે આમાં રહેવા દીધું હતું ધીમા ગેસે. તો એમાં આપણે નાખી દઉં લીંબુનો રસ. તો ખટાશ માટે તમે કંઈ પણ નાખી શકો, લીંબુનો રસ નાખી શકો, વિનેગર નાખવું હોય તો એ નાખી શકો, પણ આપણે આમાં લીંબુનો રસ જ નાખીશું. ટમેટાની ખટાશ તો છે જ, પણ આમાં આપણે લીંબુ નાખીશું. ગેસ બંધ કરી દઈશું. એકદમ આ રીતનું સૂકું શાક હોય છે. તો પરોઠા ભાખરી કે ગમે નહીં ખાઈ હોય તો ઉતારી લે હું નીચે. તો તૈયાર છે આપણું પનીર જાલફ્રેજી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ પનીર જાલફ્રેજી.